મેં મેકઅપ રિમૂવ કરી દીધો છે. જુઓ ને બધું કબાડ કેવું પડ્યું છે. હમણાં ઘર એટલું વેરણ છેરણ થઈ ગયું છે ને, કેમ કે મેં પીઠી ઘરે જ રાખીએ છોકરાઓની. તો મમ્મી ગઈ છે રેડી થવા માટે. હું એવું વિચારું છું કે કર્લ્સ કરું કે સ્ટ્રેટ કરું, ખબર નહીં પડતી. મને સ્ટ્રેટ બી સારા લાગે છે, કે કર્લ્સ સ્ટ્રેટ કરાયેલા છે તો કદાચ જ કર્લ્સ થશે. એના માટે મારે વાળ બી થોડા ભીના કરવા પડશે. બટ જોઈએ કે શું કરું એમ. તો ભાઈને 5, 4:30, 5 વાગે ઉઠલાવવાનો છે. એ પહેલાં મારે તૈયાર થવાનું છે. નીચે બધા બેઠા છે. મમ્મી તૈયાર થવા ગઈ છે, તો હું થોડી વાર બેસું અને પછી શાંતિથી રેડી થઉં. જોઉં કે માથામાં શું વાળું. બ્રોચ બી લઈને આવી છું એના માટે. હું હવે છે ને બ્રોચ લઈને આવી છું આ નાખવા માટે. તો જોઈશ કે મારાથી થશે તો હું ટ્રાય કરીશ, નહીં તો પછી ખુલ્લા જ ને પોણી વાળી દઈશ. હું જોઈશ કે શું થાય એમ. અને હું આઈલેસીસ લાવી છું ને, તો મને આઈલેસીસ લગાડતા નથી આવડતી. ક્યાં બોલા તું? બધું ટ્રાય કરીશું, કેમ કે મેં કોઈ દિવસ એવું કર્યું જ નહીં એમ, કે આઈલેસીસ બી નહીં લગાડી, આવી કોઈ દિવસ હેરસ્ટાઈલ બી નહીં કરી. બટ જો લો, પાર્લરમાં છે ને જવાનો મજો ટાઈમ જ નહીં, કેમ કે એક જણમાં તૈયાર થવા પોણો કલાક લાગે. મજો એવો ટાઈમ નથી. A few inches later. તો થોડી ઘણી રેડી થઈ ગઈ છું. જો મારી હેરસ્ટાઈલ આમ દેખાય છે કે નહીં ખબર નહીં. આવી કંઈક હેરસ્ટાઈલ બનાવી છે ખુશી ભાભીની હેલ્પથી. અને મમ્મી આવ્યા નથી હજુ. આઈ થિંક 3:45 થયા છે. તો હું ફટફટ રેડી થઈ જાઉં. મેં છે ને સ્ટ્રેટ જ હેર રાખ્યા છે. મેં કંઈ ચેન્જ જ નહીં કર્યું. જો કર્લ્સ કરી દઉં ને કર્લ્સ ના સારા લાગે તો મને ટાઈમ નથી કે હું સ્ટ્રેટ કરું એમ. તો આવું ચાલે છે હમણાં મારાથી, કે હમણાં કંઈ બોલાતું જ નહીં. તો હું ફટફટ રેડી થઈ જાઉં અને પછી તમને મળું. તમને ખબર પડી ગઈ હશે મેં કઈ ચણિયાચોળી લીધી છે. જો તમે આગળના બ્લોગ જોયા હોય તો, આગળના બ્લોગ નહીંથી જોયા તો પ્લીઝ જાઓ અને જુઓ જલ્દી. તો હું થોડી રેડી થઈ જાઉં અને પછી તમને મળું. તો ફાઇનલી હું રેડી થઈ ગઈ છું. હું નીચે જ જાઉં છું. બસ તમને આખો આઉટફિટ બતાવનારું બી કોઈ હોવું જોઈએ. બધા રેડી થાય છે એઝ યુઝ્યુઅલ હવાની જેમ. એકચ્યુઅલી હું બહુ વધારે રેડી થઈ, મતલબ જલ્દી રેડી થઈ ગઈ છું, કેમ કે હજી ચા પીવાનું બાકી છે. કેમ કે હજી વાર છે તો ચા પીવાનું બાકી છે. તો રેડી થઈ લાવે તો ટાઈમ વેસ્ટ નહીં થાય. એટલે હું ફટફટ રેડી થઈ ગઈ છું. તો નીચે જો પહેલાં તો તમને આઉટફિટ બતાવું. પહેલાં નીચે કોઈ છે નહીં તો અહીંયા જ મારો આઉટફિટ બતાવી દઉં છું તમને. કેવી લાગુ છું પ્લીઝ મને કમેન્ટમાં કહેજો પ્લીઝ. ફાઇનલી મેં આ ચણિયાચોળી લીધેલી, કેમ કે મેરેજ વાઇઝ આ થોડી સારી લાગતી હતી, તો મેં આ ચણિયાચોળી લીધેલી. ફાઇનલી રસ ખુલી ગયો. તો પ્લીઝ મને કમેન્ટમાં જણાવજો. બધા રેડી થઈ ગયા. મારે તો ચા વગર ચાલે નહીં, તો મેં ચા મૂકી છે. ભાઈ હજી જો આવું જ કરે. તો હું ચા પી લઉં, થોડા ફોટા પડાવી લઉં અને પછી લાગે નહીં સારી લાગતી એમ. જા ને હવે મને એવું કહે છે નહીં સારી લાગતી. સાચું કે ને? આમ કહે છે, આમ કહે છે. એની બધી સમજણ નહીં પડે. છોડો, તમે મને કમેન્ટમાં કહેજો. મારી મમ્મી બી તૈયાર થઈ ગઈ છે. બતાવો, મમ્મીએ બી પર્પલ, મેં બી પર્પલ પહેરી છે. તમે બોલશો નહીં. ગાડી ચાલે વધુ ના આવે. આ મારી મમ્મી છે. ના આ મારી મમ્મી છે એમ. એ નહીં, આ મારી બેન છે એમ બોલ્યા. વિપુલભાઈ હજી ઊંઘે છે. મારો ફોટોસ પડાઈ ગયા, મમ્મીના ફોટોસ પાડે છે. મને એમ કે ફોટોગ્રાફીનું ક્યાંથી આવ્યું છે? અહીંયાથી આવ્યું છે. આ મેં કે મને શોખ છે, પણ મારી મમ્મી બાજુથી મને આવ્યું છે એમ. ગવાઈમાં જો દીપાલી ભાભી છે એમ. મારા ભાઈ રેડી થઈ ગયો હવે. બધા રેડી થઈ ગયા.
તારે ભાઈને અરખનો પાર નહીં અને મોંમાં છેવું બોલે ઉઠવાઈ ગયા છે ભાઈ, ઉઠવાઈ ગયા છે. ઉઠવાઈ ગયા છે ભાઈ, ઉઠવાઈ. पीछे बाराती आगे बंद बाजा आए दुल्हे राजा गोरी को दरवाजा Days later. રીતે ઘરના ફંક્શન પૂરા થયા બધા, જો કે હતું એક જ દિવસનું, બટ બધું સારી રીતે ખતમ થયું. અને મારે હજી એક પીઠીનો વિડીયો બતાવવાનું બાકી છે, જે મેં તમને કીધેલું કે ફ્લોપ થયું શૂટ. એ શૂટ છે ને ફ્લોપ થઈ ગયેલો, કેમ કે અહીંયા છે ને માંડવો બાંધેલો છે બહારની સાઈડ, જો હજી બી હટ્યો નથી. તો એ છે ને સ્મોકથી આખું યલો થઈ ગયેલું, તો સ્મોક બહાર જ નહોતો જતો. તો વિડીયો મૂકું છું, તમે વિડીયો જોઈ લો અને પછી મળીએ આપણે. चलो भाई देखो अब मैं क्या करता हूँ. कर दो आम साइड पर हाथ साइड पर ने बॉडी आम दे जा बाजू ऊपर रख दो તમારો તો ઓલવાઈ ગયેલા એ સળગે છે પેલું रुको जरा सबर करो આવ્યું ને આપણે नहीं सड़ गया चलो બે પાછળ જતા રહો हेलो. બરોબર હા, બોલો. બે પાછળ જતા રહો આને આને बोलो बोलो. લાઈને બીજું હાલ આ બીજું છે क्या कर जा रहे थे? સાહેબ આગળ આવ્યું તમે નહીં राधे. બસ 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 हाँ तो जवा से वांधो नहीं. તમે આમ જ જજો તમે આમ हाँ આ બાજુ हाँ हाँ. ચાલો ચાલો તમે કોન્સન્ટ્રેટ કરો પહેલા કીધે વાંધો નહીં, મને એડ્રેસ મોકલી देखा आपने लापरवाही का नतीजा દો ને તમારે. આવું બાકી થતું નહીં આ કોઈ દિવસ બહાર નહીં આવતું कौन है ये लोग कहाँ से आते
તો આવી રીતે કંઈક થયું હતું. અમે જ્યારે વરઘોડો કાઢ્યો ને ત્યારે બી એવું થયું હતું, સ્મોક થતું જ નહોતું એમ, કેમ કે ખબર નહીં બધા હવે ગયેલા હતા કે શું હતું, કદાચ અમને નહોતું આવડતું એવું કંઈક હતું. બાય મિસ્ટેક એવું બી હોય કે અમારાથી થયું નહીં હોય એમ. તો આવું પોપટ થઈ ગયેલું મારું. ઓલવેઝ જ્યારે હોય ને ત્યાં મારું પોપટ થઈ જાય. બધા અમે ત્યાં બી એવું થઈ ગયેલું. બગીમાં મને એવું હતું કે હું આમ સ્મોક કરીને પકડી રાખીશ, બટ એ બી નહીં થયું. બટ હા, ફાયર ગન વાળું થઈ ગયું. ખાઈ હું દેખાડી શકું એટલું મેં ટ્રાય કર્યું છે બતાવવાનું. અને બહુ બધું એવું હતું કે મારાથી શૂટ નહીં થયું, કેમ કે બધાને એન્જોયમેન્ટ પોતપોતાનું કરવું હોય તો હું કોઈને કહી બી ના શકું કે આ શૂટ કરો આમ તેમ. તો જેટલું થોડું થયું છે એ મેં તમને બધાને બતાવ્યું છે. મેં સવાર ભાખરીને હતી તમે ચા બનાવી દીધી, દોડવા આવ્યો છે. અને તમને મારો ને વિપુલભાઈનો ડાન્સ ગમ્યો તો પ્લીઝ મને કમેન્ટમાં જણાવજો કે અમે ડાન્સ કેવો કર્યો. મારી આખી હેરસ્ટાઈલ છૂટી ગયેલી, તો માથાના તો કંઈ ઠેકાણા નહોતા. આખી હેરસ્ટાઈલ મારા વાર આખા છૂટા થઈ ગયેલા ત્યારે. તો બહુ એટલે બહુ મજા આવી એમ. અને કોઈ વાર એવું લગ્નમાં એવું થાય કે આપણે જે એક્સપેક્ટેશન રાખતા હોય ને અમુક વખત ના થાય, સિચ્યુએશન એવી હોય એટલે. બટ ફૂલ્લી બહુ જ મજા આવી. અને બીજે દિવસ જે થાક લાગ્યો છે હજી બી મારા ફેસ પર જોજો. ઊંઘ તો પૂરી થઈ ગઈ મારી, બટ તો બી એમ થોડું ઘણું એમ એવું હોય એમ. તો બસ આ બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. તમને આ બ્લોગ ગમ્યો તો લાઇક, શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો. અને આજે વેડિંગની જે મેં સિરીઝ રાખી છે મેમરી લાઈફ ટાઈમ માટે રહેશે મારી જોડે એમ. જોવું હોય તો યુટ્યુબ ખોલીને આમ જોઈ શકીએ છીએ કે અચ્છા ભાઈના મેરેજમાં આવું હતું આમ. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ટિલ ધેન બાય બાય, સી યા.